તો નમસ્કાર મિત્રો જે પિન્ટુભાઈ કોળીની અમરભાઈ બારાડીએ આઈડી ડિલીટ કરાવી છે તેમાં ભાઈએ અમરભાઈ બારાડીને વળતો જવાબ આપ્યો છે। હું તમને વિડીયો બતાવવાના પહેલા જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો। તો મિત્રો આ વિડીયો જોઈ લો। હવે મિત્રો જે લોકોનું સમાજમાં કોઈ પોતાનું વર્ચસ્વ ન હોય, હવે એ લોકો એમ કહે છે કે મેં આઈડી ઉડાડ્યો, નામ કરી નાખ્યું, ફલાણું ઢીકડું પૂંછડું। અલા ભાઈ, આઈડી ઉડાડ્યો કાંઈ ડોફોય ફેર પડે નહીં। હું બ્રાન્ડ કોને કહેવાય? પોતાની ફેસ વેલ્યુથી કદાચ એક વિડીયો નાખે ને કે સપોર્ટ કરજો, એટલે હાન થાય ને તો એની આઈડી પાછી ઊભી થાય। હું એટલે આવી ખોટે ફાકા ફોજદારીઓ રહેવા દો। અત્યારે તમારું સમાજમાં કેટલું વર્ચસ્વ છે ને એ સોશિયલ મીડિયામાં બધાને ખબર જ છે। એટલે ઘડીક તમે આ કૂદકો મારો, ઘડીક પહેલી બાજુ કૂદકો મારો, એ બધું બંધ કરો। જે રીતના પોતપોતાની રીતે કામ કરો છો એ કામ કરો, એમાં મજા આવશે। બાકી આઈડી બાઈડીની વાતને રાખો સાઈડમાં। જે કર્યો રિપોર્ટ મરાવે, કોઈની આઈડી બંધ ન થાય 24 કલાક પછી પાછી આવી જશે। પછી એ ભાઈ વગર એટલે આ બધા વ્યૂ છાપવાના ધંધા, સમજ્યા? એને આઈડી ગયું એટલે કાંઈક કારહા કરી રિપોર્ટ મરાવી 15 જણા પાસે 24 કલાક માટે આઈડી બંધ, બાકી કાંઈ થાય નહીં। મજા કરો હો, આ સ્પેશિયલ તમારા માટે જ હતો। વેલકમ। તો મિત્રો તમે વિડીયો તો જોઈ લીધો છે। તેમાં આ ભાઈ એવું કહે છે કે જેને સમાજમાં કોઈ ગણતું ના હોય ને એ વ્યક્તિ પોતાને બ્રાન્ડ કહે છે। અને આ ભાઈ એવું પણ કહે છે કે એ લોકો એવું કહે છે કે મેં આઈડી ઉડાવી ને બીજું બધું મેં કર્યું, ફલાણું ઢીંકાણું ઘણું બધું કહે છે આ ભાઈ। પણ એટલે ભાઈ આઈડી ઉડાડવાથી કઈ પણ ફેર પડતો નથી, કોઈ ડંફોય ફેર પડે ના। અને બ્રાન્ડ કોને કહેવાય કે પોતાની ફેસ વેલ્યુથી જે એક સાંજનો એક વિડીયો અપલોડ કરે અને સવાર થતા તેની આઈડી નવી ઊભી થઈ જાય ને એને બ્રાન્ડ કહેવાય। એને એટલું કહેવું પડે કે આપની આઈડી ડિલીટ થઈ ગઈ છે ને એટલો સપોર્ટ તમે મને કરજો, સવારમાં તેની નવી આઈડી પણ ટ્રેન્ડિંગમાં ચાલતી હોય તેને બ્રાન્ડ કહેવાય। આ બધી ફાકા ફોજદારીઓ કરવાનું રહેવા દો અને તમારો સમાજમાં કેટલું વર્ચસ્વ છે ને એ બધા જ લોકોને ખબર છે। એટલે સોશિયલ મીડિયામાં બધી જ માહિતી મળી જાય છે તમારા વિશે। આ ભાઈ એવું પણ કહી રહ્યા છે કે તમે કડીક આ બાજુ કૂદકો મારો, કડીક પેલી બાજુ કૂદકો મારો, એટલે એવું બધું તમે બંધ કરી નાખો અને પોતપોતાની રીતે તમે તમારા કામ કરવાનું ચાલુ રાખો, આ ફરવાના ધંધા બંધ કરી દો। અને આ ભાઈ એવું પણ કહી રહ્યા છે કે રિપોર્ટ મારવાથી કે આઈડી ડિલીટ ના થાય, 24 કલાકની અંદર આઈડી પાછી આવી જાય છે। એટલે તમે આ વ્યૂ છાપવા માટે થઈને આવું ના કરો, તમે એકબીજાની આઈડી ડિલીટ કરાવે છો એ રીતના તમે તમારા વ્યૂ લાવવાનું કરશો। તો મિત્રો આ ભાઈ વિશે અને અમરભાઈ બારાડી વિશે તમારું શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો। અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો।